अगर समाचार में बात करें तो भावनगर थी समाचार प्राप्त थया छे। महत्वपूर्ण समाचार भावनगर में अकस्मातनी घटना बनी है। वाघावाड़ी रोड पर अकस्मातनी घटना बनवा पामी है, जेमां बाइक सामसामे અથડાતા एक युवकનું મોત થયું છે। तो रत्न कलाकार घरे जता समये अकस्मात थयो हतो ने जेमां रत्न कलाकारનું મોત નીપજ્યું છે। तो પડવા ગામના રત્ન કલાકારનું મોત થયું છે। 20 વર્ષીય રાહુલ બારિયા નામના યુવકનું મોત થયું છે। તો સમાચાર ભાવનગરથી સામે આવી રહ્યા છે। ભાવનગરમાં વાઘાવાડી રોડ પર અકસ્માતની ઘટનામાં બાઇક સામસામે અથડાતા એક યુવકનું મોત થયું છે। તો રત્ન કલાકાર ઘરે જતો હતો ને તે સમયે અકસ્માતની ઘટના બની હતી, જેમાં 20 વર્ષીય રાહુલ બારિયા નામના યુવકનું મોત થયું છે। વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન ચૌહાણ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી, ભાવનગરમાં વાઘાવાડી રોડ પાસે અકસ્માતની ઘટના, શું છે સમગ્ર માહિતી? જી ચોક્કસ જણાવો તો ભાવનગર શહેરમાં વહેલા 7 વાગ્યા આસપાસ વાઘાવાડી રોડ શામલદાસ કોલેજ પાસે બે બાઇક સામે સામે અથડાવાની જે અકસ્માત સર્જાયો હતો, જેમાં એક રત્ન કલાકારનું મોત નીપજ્યું હતું। આ જે રત્ન કલાકાર છે તે પડવા ગામનો રહેવાસી છે અને ભાવનગર શહેરના જે વિઠ્ઠલવાડી વિસ્તારની અંદર હીરા ઘસીને તે વહેલી સવારે પોતાના ઘરે જવા નીકળ્યો હતો, ત્યારે જ સ્પોર્ટ બાઇક ચાલકે સામેથી ફૂલ સ્પીડમાં આવતો હોય ને જેની બાઇક સાથે અથડાતા બંને યુવાનો ત્યાં આગળ ઢળી પડ્યા હતા। ત્યારે આજે રાહુલ નામનો રત્ન કલાકાર છે તેમના માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેને લઈને સ્થાનિકો દ્વારા 108 બોલાવવામાં આવી હતી અને તેને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં આગળ ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો છે। પરંતુ જે રીતના બનાવ બની રહ્યા છે તેને લઈને કહી શકાય કે ટ્રાફિક પોલીસ અને આરટીઓ દ્વારા ટ્રાફિક અવેરનેસ ને લઈને પ્રોગ્રામો કરવામાં આવે છે, પરંતુ જે રીતના સ્પોર્ટ બાઇક ચાલકો બેફામ બની રહ્યા છે, શહેર વિસ્તારની અંદર જે રીતના તે લોકો ઓવર સ્પીડની અંદર ગાડી ચલાવતા હોય છે, બીજા જોખમે મૂકે તે રીતના બાઇકો ચલાવતા હોય છે, ત્યારે આવી બાઇક વિરુદ્ધમાં કાર્યવાહી કરવા જોઈએ। આવા બાઇક ચાલક વિરુદ્ધમાં કાર્યવાહી કરવી પણ જરૂરી છે। હાલ આ રત્ન કલાકારના મોતને લઈને રત્ન કલાકાર તેમજ પરિવારની અંદર શોકનું મોજું ફરી વળ્યું છે। હાલ રાહુલને પીએમ અર્થે ભાવનગર સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો છે, તેમજ પોલીસ ફરિયાદ અનુસાર જે રીતના પોલીસ ફરિયાદે આગળની જે તપાસ છે તે હાથ ધરી છે। જી, પોલીસે આ મામલે કોઈ કાર્યવાહી હાથ ધરી છે? તપાસમાં કઈ સામે આવ્યું છે કે કેમ કે ફૂલ સ્પીડે બાઇક ચલાવતા હોય ને અકસ્માત થયો હતો? જી ચોક્કસ, પોલીસ દ્વારા હાલ જે તપાસ છે તે લેવામાં આવી છે અને પોલીસ દ્વારા જે ઘટના સ્થળ છે તે આસપાસના જે સીસીટીવી કેમેરા તેમજ નેત્ર કેમેરાની અંદર આ બાઇક કઈ સ્પીડે ચાલતી હતી, કેવી રીતના બાઇક ચાલક ની બાઇકની સ્પીડ હતી, તે તમામ પ્રકારની જે તપાસ છે તે હાથ ધરવામાં આવી છે। પરંતુ જે રીતના ભાવનગર શહેરનો આ જે વાઘાવાડી રોડ છે ત્યાં આગળ અવારનવાર આ રીતના બાઇક ચાલકો બેફામ રીતના ચલાવતા હોય છે, ત્યારે પોલીસે કહી શકાય કે દિવસ દરમિયાન આ જે સ્પીડની ડ્રાઈવ છે તે રાખવી જરૂરી બની છે, કારણ કે તાજેતરમાં જ રાજ્ય સરકાર દ્વારા આરટીઓ તરફથી અને ટ્રાફિક પોલીસને સ્પીડ ગન સહિતની જે ઇનોવા કહી શકાય કે કાર આપવામાં આવી છે, જેને ઇન્ફ્રાસ્ટ્રક્ચર કાર કહેવામાં આવે છે, તે કારનો ઉપયોગ પણ કહી શકાય કે હજી થઈ રહ્યો નથી તેવું લાગી રહ્યું છે, કારણ કે જે રીતના બાઇક ચાલકો ફૂલ સ્પીડે બાઇક ચલાવે છે તેને કોઈ પણ જાતનો ડર નથી રહ્યો, કારણ કે ટ્રાફિક પોલીસની જે કામગીરી થવી જોઈએ તે નથી થઈ રહી। જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો ભાવનગરમાં વાઘાવાડી રોડ પર અકસ્માતની ઘટના, બાઇક સામસામે અથડાતા એક યુવકનું મોત થયું છે। રત્ન કલાકાર ઘરે જતો હતો ને તે સમયે અકસ્માતની ઘટના બની હતી, જેમાં પડવા ગામના રત્ન કલાકારનું મોત થયું છે। 20 વર્ષીય રાહુલ બારિયા નામના યુવકનું મોત થયું છે। પરિવાર શોકમાં ગરકાવ થયો છે અને આ મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે। તો ભાવનગરમાં વાઘાવાડી રોડ પર અકસ્માતની ઘટના બની છે, જેમાં 20 વર્ષીય યુવકનું મોત થયું છે।